ગુજરાતના 8,327 ગામોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીની અંતે જાહેરાત થઈ ગઈ છે. ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 22 જૂને મતદાન યોજાશે અને 25 જૂને મતગણતરી કરવામાં આવશે. 9 જૂન સુધી ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરી શકશે. 10 જૂને ફોર્મની ચકાસણી કરવામાં આવશે તેમજ ઉમેદવારો પત્ર પરત ખેંચવાની છેલ્લી તારીખ 11 જૂન રહેશે. છોટાઉદેપુર જિલ્લામાં 124 ગ્રામ પંચાયત અને 60 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજાશે. ગ્રામ પંચાયતની ચૂંટણી જાહેર થવાની સાથે જ છોટાઉદેપુર જિલ્લામાં 3 વર્ષથી થાકેલી પ્રજા અંતે સ્થાનિક સ્વરાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ચૂંટવા માટેની તક ઊભી થઈ રહી છે. છોટાઉદેપુર જિલ્લામાં કુલ 124 ગ્રામ પંચાયતોની સરપંચ સભ્યપદની ચૂંટણી યોજાશે, જ્યારે 60 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણી યોજવામાં આવનાર છે. આ અંગે કલેક્ટર, જિલ્લા વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ કરી દીધી છે. છોટાઉદેપુર જિલ્લાના તમામ સમાચાર માટે આપનું છોટાઉદેપુર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન દબાવશો.